સ્વાગત છે તમારું મારી ચેનલ આર્ટ ક્રાફ્ટ એન્ડ ડીઆઈવાય વિથ મી। આપણી પાસે આવી પ્લાસ્ટિકની બેગ તો હોય જ છે, પણ આ બેગના તો હેન્ડલ પણ તૂટી ગયા છે, જેનો આપણે રીયુઝ કરવાનો છે। આવી રીતે મને આ પિક્ચર બહુ ગમ્યું એટલે મેં એને કટિંગ કરી લીધું છે અને આમાંથી આપણે એક દિયા સ્ટેન્ડ બનાવવાની ટ્રાય કરીએ છીએ। બધાની ઘરે આવા ઇન્વિટેશન કાર્ડ તો હોય જ છે, પણ આ કાર્ડનો બહુ સરસ હતું એટલે મેં એનો એક પાર્ટ કાપી લીધો છે અને તેનો યુઝ આપણે આવી રીતે કંઈક કરવાના છીએ। ત્યાર પછી આપણે જે કટિંગ કરેલું પિક્ચર છે તે વ્યવસ્થિત સેટ કરવા માટે મેં આવી રીતે તેને ગ્લુ ગનની હેલ્પથી ચિપકાવી દીધું છે। આવી રીતે કટ કરવાથી તે સારું એવું મજબૂત થઈ જશે અને તેની સાથે આપણે આ કંકોત્રીના કાર્ડને જે કટ કર્યું છે તેને આપણે લગાડીશું। આવા ને આવા ડીઆઈવાય જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જોઈએ કેવું દીવા સ્ટેન્ડ બનીને તૈયાર થાય છે। શું તમે ક્યારેય આવી ટ્રાય કરી છે? જો કરી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો। ત્યારબાદ નીચેથી તેને સપોર્ટ આપવા માટે મેં સાઈડમાંથી આવા કટિંગ કરી લીધા છે અને તેમની ઉપર મારી પાસે જે વેસ્ટ મટીરિયલ હતું સાડીનું તે મેં લગાડી દીધું છે આવી રીતે ગ્લુ ગનની હેલ્પથી અને તેને આપણે કાર્ડ કટિંગ કર્યું છે તેની નીચે સપોર્ટ માટે આપણે એને લગાડવાના છીએ। સારી રીતે ચિપકાવીને વધારાનું ફેબ્રિક જે હોય તેને સાઈડમાંથી કટ કરી લેવાનું છે। મેં આમાં કોઈ પણ વસ્તુ નવી નથી લીધી, મારી પાસે જે કંઈ અવેલેબલ હતું તેનો જ રીયુઝ કરી અને મેં કંઈક બનાવવાની ટ્રાય કરી છે। તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવી રીતે ગ્લુ ગનની હેલ્પથી તેને લગાડ્યા બાદ જરા વાર સેટ થવા દેવું અને ત્યાર પછી મેં એક પટ્ટી ઉપર લેસ લગાડીને તેનું બેલેન્સ બરાબર રહે તે માટે મેં આવી રીતે લગાડી દીધી છે અને તેની ફરતે મારી પાસે જે લેસના વધ્યા ઘટ્યા ટુકડા હતા તેનો જ રીયુઝ કર્યો છે મેં। પૂરી લેસ નથી, અલગ અલગ જે કંઈ લેસ અવેલેબલ હતી તેને જ મેં બધી બાજુ લગાડી દીધી છે। આપણી પાસે જે કંઈ અવેલેબલ હોય તેમાંથી જ આપણે કંઈક બનાવવું હોય તો થોડો આઈડિયા આવતા વાર લાગે અને તેને કેવી રીતે પ્રોપર સેટ કરવું તે આપણે વિચારવું પડે છે। જો આમાં રાખ્યા પછી પણ જો આગળનું બેઝ છે તે નમી જાય છે એટલે એને સપોર્ટ આપવા માટે હું એની પાછળ એક કાર્ડબોર્ડની પટ્ટી કાપી અને લગાડી દઈશ અને ઉપર એક વોલમાં લગાડવા માટે એક હેંગિંગ લગાડી દઈશ। તો આવી રીતે આપણું કંઈક અલગ જ દિયા સ્ટેન્ડ તૈયાર છે। જો તમને આ ગમ્યું હોય તો મને કમેન્ટમાં જણાવજો। આવી રીતે સપોર્ટ માટે નીચે બે મૂકેલા છે, જેથી તમે 2-3 દીવા મૂકશો તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો।